ઓલી વખતે આપણે કાનુડા બસમાં ગયા હતા, હવે આપણે જવાનું છે રાધા બસમાં. બોમ્બે ટુ ગોવા, ના ભાવનગર ટુ ગોવા. એટલે સાચું બોટાદ થી ભાવનગર કા. તો હું રાધા બસમાં ચડી ગયો. સીટમાં બેઠો તા કોકનું પૈસા ભરેલું બેગ મળ્યું. બેગ ગમે એનું હોય પાછું દેવાનું થતું નથી, ગમે ઈ થાય. અચ્છા. આ બસ ની ખાસિયત એ છે કે તમને સીધા વૃંદાવન જ લઈ જાય છે, કેમ કે બસ નું નામ જ એવું છે રાધા. બસ ની થોડીક સીટો ખાલી છે પણ હમણાં ભરાઈ જાય છે. તો બસ થઈ ગઈ છે ફૂલ. તો રાધા બસ ભાવનગર ના પુલ નીચેથી ધીમે ધીમે ઉપડી છે ભાઈ. બસ રંગોલી ચોકડી પહોંચી ત્યાં રેલવે ફાટક બંધ. આ ફાટક બંધ થઈને તો ક્યારેક ક્યારેક ખુલતા બહુ વાર લાગે, કંટાળો ચડી જાય. અને જેવું ફાટક ખુલે ને આ બધા તરત મોરે દેવા માંડે. ભેગું થાને ભાઈ. અને ભાઈ રાધા બસ ની સીટો એટલી આરામદાયક છે ને કે આપણે એમ થાય બેઠા જ રેવી હુઈ જેવી. પણ આ વખતે હું તો નથી ભાઈ, ઠેઠ વૃંદાવન સુધી જાગ્યો. અચ્છા. અને પછી રાધા બસ ભાવનગર થી બોટાદ ના પાટા ચડી છે ભાઈ. હું તો ભાઈ બારીએ બેઠો એવી મજા લેતો તો, બહુ મજા આવતી હતી. ઠંડો પવન આવતો હતો. હાલો ભાઈ, રાધા બસ વાળાએ મને મારા વૃંદાવને ઉતારી દીધો છે. અને હવે તમે તે રાધા બસ વાળા સીધા તમારા વૃંદાવન માં હો. અને ઓલા કાનુડા ને એના દ્વારકામાં પાછો મુકતા જજો.